નમસ્કાર મિત્રો, સોના ચાંદીના ભાવને લઈને સૌથી મોટા રાહતના સમાચાર। જી હા મિત્રો, હાલ સોના અને ચાંદી જેવી કિંમતી ધાતુઓના ભાવમાં જબરદસ્ત ઘટાડા બાદ હવે ફરીથી સોનાના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે અને સોનું જે છે એ માર્કેટમાં મોંઘું થતું પણ જોવા મળી રહ્યું છે। તો હવે ખાસ કરીને આજના વિડીયોમાં આપણે માહિતી મેળવવાના છીએ કે હવે આગામી સમયગાળા દરમિયાન સોના અને ચાંદીના ભાવમાં વધારો થશે કે પછી ઘટાડો થશે, જેની સંપૂર્ણ માહિતી આપણે આજના આ વિડીયોની અંદર મેળવવાના છીએ। જેની સાથે વાત કરીએ તો મિત્રો, કયા એવા કારણો છે કે જેના લીધે સોના અને ચાંદીની કિંમતોમાં વધારો જોવા મળતો હોય છે અને સોનું મોંઘું થશે। તો હવે રોકાણ માટે સોનાની ખરીદી ક્યારે કરવી જોઈએ, જેની તમામ માહિતી આપણે આજના આ વિડીયોની અંદર મેળવવાના છીએ। સૌપ્રથમ તો આપણી ચેનલમાં જો તમે નવા હોય તો આપણી આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં મિત્રો। તો હાલ વાત કરી લઈએ તો અમેરિકા અને ઈરાન દ્વારા એકબીજા પર હુમલા બંધ કર્યા પછી ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો થયો છે અને આનાથી ફુગાવાની ચિંતા ઓછી થઈ ગઈ છે, જેનાથી સોનાની ચમક વધતી જોવા મળી રહી છે। જો કે વાત કરીએ તો મિત્રો, ઔદ્યોગિક માંગમાં ઘટાડો થવાથી ચાંદી પણમાં અસર થતી જોવા મળી રહી છે અને સોના ચાંદીની કિંમતોમાં અસ્થિરતાનો માહોલ જોવા મળી રહ્યો છે। તો આ વધઘટ વચ્ચે હવે જો મિત્રો તમે લગ્ન પ્રસંગ માટે અથવા તો રોકાણ માટે સોનાની ખરીદી કરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો આ વધઘટ વચ્ચે તમારા પણ શહેરના સોના ચાંદીના ભાવ જાણવા માંગતા હોય તો જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો। અને હાલ વાત કરીએ તો મિત્રો, આજરોજ પણ સોના અને ચાંદીની કિંમતોમાં તેજી જોવા મળી રહી છે અને સોનું જે છે એ માર્કેટમાં મોંઘું થતું પણ જોવા મળી રહ્યું છે। તો સૌપ્રથમ આજના તાજા સોના અને ચાંદીના ભાવની પણ માહિતી મેળવી લઈએ તો મિત્રો, સૌપ્રથમ 22 કેરેટ સોનામાં આજે 1 ગ્રામ સોનું 13,371 માં, જ્યારે 10 ગ્રામ 1,33,740 માં, જ્યારે 100 ગ્રામ 13,37,100 રૂપિયામાં જોવા મળી રહ્યું છે। ત્યારબાદ 24 કેરેટ સોનાના ભાવમાં 1 ગ્રામ 14,587 માં, જ્યારે 10 ગ્રામ 1,45,870 માં, જ્યારે 100 ગ્રામ 14,58,700 માં જોવા મળી રહ્યું છે। ત્યાર પછી મિત્રો, ચાંદીની કિંમતોમાં પણ વધારો નોંધાઈને આજરોજ 1 ગ્રામ ચાંદી જે છે એ 240 માં, જ્યારે 10 ગ્રામ 2400 માં, જ્યારે 100 ગ્રામ 24,000 માં અને 1 કિલો 2,40,000 ની સપાટીએ ટ્રેડ થતી જોવા મળી રહી છે। તો રોકાણકારો માટે એમ કહી શકાય કે સૌથી મોટા રાહતના સમાચાર આવી ગયા છે અને જો મિત્રો હવે તમે રોકાણ માટે સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો આ વધતા બજારમાં રોકાણ માટે સોનું ખરીદી લેવું જોઈએ। ત્યારબાદ સૌથી અગત્યના સમાચારોની પણ ચર્ચા કરીએ તો હાલ મિત્રો, સપ્તાહના અંતે અમેરિકા અને ઈરાન દ્વારા એકબીજા પર હુમલા બંધ કર્યા પછી સોનું માર્કેટમાં વધી રહ્યું છે અને ઔદ્યોગિક માંગમાં પણ ઘટાડો થવાથી ચાંદીની કિંમતોમાં હાલ અત્યારે અસ્થિરતાનો માહોલ જોવા મળી રહ્યો છે। તો આ વધઘટ વચ્ચે ચર્ચા કરી લઈએ તો મિત્રો, સોના ચાંદીના ખરીદદારો જે છે એ સતત સવાલ કરી રહ્યા હતા કે સોનું હવે ખરીદી લેવું જોઈએ કે પછી રાહ જોવી જોઈએ। તો બધા જ ખરીદદારોને જણાવી દઈએ કે હવે જો તમે સોના અને ચાંદીમાં રોકાણ કરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો હાલ અત્યારે રોકાણ કરી લેવું જોઈએ। અને બધા જ મિત્રોને આપણે પાછળના વિડીયોમાં પણ જણાવી દીધું હતું કે આ મોટા ઘટાડા બાદ હવે સોનાના ભાવમાં વધારો નોંધાઈ શકે છે। અને હાલ વાત કરીએ તો મિત્રો, અત્યારે એવું જ જોવા મળી રહ્યું છે કે સોનું જે છે એ માર્કેટમાં તેજી સાથે વધતું જોવા મળી રહ્યું છે, જ્યારે હાલ જાણકારો પણ જણાવી રહ્યા છે કે કોમોડિટી બજાર અનુસાર સોના અને ચાંદીની કિંમતોમાં દબાણ વધી રહ્યું છે અને સોનું જે છે એ માર્કેટમાં મોંઘું થતું પણ જોવા મળી રહ્યું છે। તો સૌથી મહત્વના કારણો સોનામાં વધારો થવાની ચર્ચા કરીએ તો મિત્રો, ક્રૂડ ઓઇલ અને ચાંદીના ભાવ જે રેકોર્ડ સ્તરે પહોંચી ગયા હતા, જેમાં ફેરફાર થઈ રહ્યો છે, જેના કારણે પણ સોનું જે છે એ માર્કેટમાં મોંઘું થતું જોવા મળી રહ્યું છે। ત્યારબાદ વાત કરીએ તો રોકાણકારો એવા ગ્લોબલ પરિબળો પર ચિંતા પર નજર રાખી રહ્યા છે અને જે ભાવ પર અસર કરે છે, જેમ કે વાત કરીએ તો મિત્રો, વ્યાજદર, જીઓપોલિટિકલ ટેન્શન, જેની સાથે વાત કરીએ તો સપ્લાય
સપ્લાય સંબંધિત સ્થિતિ અને જાન્યુઆરીના અંતમાં સોનું પહેલીવાર 2 લાખ પ્રતિ 10 ગ્રામ સોનાને પાર કરી ગયું હતું, જે સોનાની કિંમતોમાં મોટા ઘટાડા બાદ હવે તેજીનો દોર પણ જોવા મળી રહ્યો છે। તો બધા જ ખરીદદારોને જણાવી દઈએ કે હવે સોના અને ચાંદી જેવી કિંમતી ધાતુઓના ભાવમાં આગામી સમયગાળા દરમિયાન ફેરફાર નોંધાઈ શકે છે અને જો તમે રોકાણ માટે સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો મિત્રો હાલ અત્યારે સોના અને ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ। ત્યારબાદ વાત કરી લઈએ તો બધા જ લોકો જે છે એ લગ્ન માટે સતત ને સતત રાહ જોઈ રહ્યા છે કે સોનું ક્યારે સસ્તું થશે। સોનાની ખરીદી તો કરવી છે, પરંતુ શું હજુ પણ સોનાની કિંમતોમાં મોટો ઘટાડો થઈ શકે છે? તો બધા જ ખરીદદારોને જણાવી દઈએ કે સોનું જે છે એ હવે ક્યારે 50,000 થી 60,000 નથી થવાનું અને જો તમે સસ્તું જ સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો જેમ કે વાત કરીએ 22 કેરેટ સોનું, જેની સાથે 18 કેરેટ સોનું અને લોકો જે છે એ રોકાણ માટે સૌથી વધારે રોકાણકારો જે છે જેમ કે શેર બજારના રોકાણકારો કે પછી નિફ્ટીના રોકાણકારો હોય સતત પોતાના પ્રોફિટ માટે બજારમાં ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે, જેને લઈને સોનાની માંગ માર્કેટમાં વધી રહી છે। તો જો આ વધઘટ વચ્ચે તમે સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો હાલના સમયગાળા મુજબ સોનું ખરીદી લેવું જોઈએ। ત્યારબાદ વાત કરી લઈએ તો મિત્રો હવે લોકલ પ્રીમિયમ જે છે એ પણ સોનાના ભાવને અસર કરતું હોય છે અને હાલ વાત કરીએ તો ટૂંકા ગાળા માટે થતા ઉતાર ચઢાવને જોતા ફાળવણીમાં સંતુલિત હોવું જોઈએ, કારણ કે લોકો જે છે એ સોનાની કિંમતોમાં ઘટાડો થતા લગ્ન માટે ખરીદી કરતા હોય છે અને જ્યારે સોનાની બજારમાં વધારાનો માહોલ જોવા મળે તો લોકો જે છે એ વધતા બજારમાં સૌથી વધારે રોકાણ કરવાનું પસંદ કરતા હોય છે। તો મિત્રો આ વધઘટ વચ્ચે તમે પણ તમારા શહેરમાં સસ્તું સોનું ખરીદી રહ્યા છો તો તમારા શહેરના પણ સોના ચાંદીના લાઈવ ભાવ જાણવા માટે જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો। ત્યારબાદ વાત કરી લઈએ તો મિત્રો સોનું ક્યારે સસ્તું થશે અને ક્યારે મોંઘું થશે, જેની તમામ માહિતી તમને આપણી ચેનલ એટલે કે લાઈવ ગોલ્ડન સિલ્વર લાઇટ ડેલી દ્વારા તમામ માહિતી રોજબરોજના વિડીયોમાં મળતી રહેશે। જ્યારે આજ રોજની વાત કરીએ તો મિત્રો આજે જો બજાર ખુલતાની સાથે કિંમતી ધાતુના ભાવમાં સતત ને સતત તેજી જોવા મળી રહી છે। જ્યારે ચાંદીના ભાવની પણ ચર્ચા કરીએ તો મિત્રો ચાંદી જે છે એ ચાઇના પર આધાર રાખે છે, પરંતુ ચાંદીની કિંમતોમાં પણ હવે દિવસે ને દિવસે તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે અને ચાંદી જે છે એ પણ માર્કેટમાં મોંઘી થતી જોવા મળી રહી છે। તો હવે આગામી દિવસોમાં સોના અને ચાંદીના ઘરેણાં ક્યારે બનાવવા જોઈએ અને રોકાણ માટે સોનું હાલ તમે ખરીદી શકો છો અને સોનું ખરીદતા પહેલા અવશ્ય તમારી આજુબાજુના નિષ્ણાંતો પાસેથી માહિતી લો, જેથી કરી તમને વધારેમાં વધારે ફાયદો થઈ શકે। તો હવે આગામી દિવસોમાં સોના ચાંદીની કિંમતોમાં શું ફેરફાર નોંધાઈ શકે છે, જેની તમામ માહિતી આપણે એક નવા જ વિડીયોમાં વિસ્તારથી ચર્ચા કરીશું। તો નેક્સ્ટ વિડીયો ન્યૂ અપડેટમાં માહિતી મેળવીશું।